અને વાત કરીશું હવે માવઠાના માહોલ વિશે। ઠંડી અને માવઠા વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક આગાહી સામે આવી છે। 28મી ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે। 29 ડિસેમ્બરથી 12 દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે। અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની છે। સાબરકાંઠા અને પંચમહાલમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ પહોંચવાની શક્યતાઓ છે। 15મી જાન્યુઆરીએ પવનની ગતિ પતંગ રસિકો માટે રહેશે સાનુકૂળ। 14 અને 15 જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ થશે મધ્યમ। આ પ્રકારનું અનુમાન અંબાલાલ પટેલનું સામે આવ્યું છે। માવઠા પછી તારીખ 29 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી આવવાની શક્યતા છે। 10મી જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે। કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે અને કચ્છના ભાગમાં દરિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ નીચું જઈ શકે। આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ઠંડી વધારે પડશે। રાજકોટના ભાગમાં 12 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગમાં 12 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહે છે। એટલે ઠંડીનો ગાત્રો થીજવતી ઠંડી આવી જાય।